વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 2, પરમાણુનું બંધારણ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે ક્વોન્ટમ આંક અને તેના પ્રકાર વિશે માહિતી મેળવવાની છે. તેમજ આપણે ગયા લેક્ચરમાં કક્ષક અને કક્ષા વચ્ચેનો તફાવત સમજ્યા હતા. તો ક્વોન્ટમ આંક એટલે એક પ્રકારની ઇલેક્ટ્રોન વિશેની સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો તેની માટે આપણે ક્વોન્ટમ આંકનો અભ્યાસ કરવો પડે. જો તમે ક્વોન્ટમ આંક શીખી જાઓ તો ઇલેક્ટ્રોન વિશેની બધી જ ઇન્ફોર્મેશન ઇઝીલી મેળવી શકો છો. જેમ કે ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કેટલું છે, ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે, ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે તે ઘડિયાળની દિશામાં કરે છે કે પછી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો આ જે બધી બાબતો છે, આ બધી જ બાબતો માટેની માહિતી આપણને સરળતાથી ક્વોન્ટમ આંક વડે મેળવી શકાય છે. ક્વોન્ટમ આંકના પ્રકાર. તો ક્વોન્ટમ આંકના 4 પ્રકાર છે. પહેલું, મુખ્ય ક્વોન્ટમ આંક n. બીજું, કક્ષક કોણીય ક્વોન્ટમ આંક l. ત્રીજું, ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક m. ચોથું, સ્પિન ક્વોન્ટમ આંક. તેમાં પહેલું છે મુખ્ય ક્વોન્ટમ આંક n. તો મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે ધારો કે કોઈ પરમાણુનું કેન્દ્ર છે. આ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. હવે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે તે માર્ગ નક્કી કરવાનું કામ એ મુખ્ય ક્વોન્ટમ આંક કરે છે. અને ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે તેને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ જ જોયું હતું કે આ જે બધી કક્ષાઓ છે તેને આપણે n પહેલી કક્ષા, n બીજી કક્ષા, n ત્રીજી કક્ષા, n ચોથી કક્ષા આ રીતે ઓળખીએ છીએ. હવે અહીંયા જુઓ, આ જે પરમાણુ છે તેમાં મેં n 0 કક્ષા એવું લખ્યું નથી. એનું કારણ શું કે n 0 કક્ષા તો હોય જ નહીં. જો 0 કક્ષા હોય તો ઇલેક્ટ્રોન પછી ક્યાં ફરશે? જો 0 કક્ષા આપણે લખીએ તો 0 કક્ષા હોય તો ઇલેક્ટ્રોન પછી ક્યાં ફરશે? ઓકે, ક્યાં ઇલેક્ટ્રોન ગતિ કરશે? એટલે એનો અર્થ એ છે કે જે મુખ્ય ક્વોન્ટમ આંક n છે એ શૂન્ય સિવાયની મુખ્ય ક્વોન્ટમ આંક n છે એ શૂન્ય સિવાયની કોઈ પણ ધન સંખ્યા 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી શૂન્ય સિવાયની કોઈ પણ ધન સંખ્યા હોય છે. એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય એ શૂન્ય સિવાયની કોઈ પણ ધન સંખ્યા હોય છે. તેમજ મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ મુખ્ય ક્વોન્ટમ આંકને n થી દર્શાવવામાં આવે છે. ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ પરમાણુનું કેન્દ્ર, તેની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર જ્યાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેને તો આપણે કક્ષા નામ આપી દીધું અને તેને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક n તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જુઓ, જે અહીંયા n પહેલી કક્ષા છે, n પહેલી કક્ષા છે, એને n 1 ને હું પહેલી કક્ષા કહી શકું. ત્યાર પછી અહીંયા ઇલેક્ટ્રોન હોય એટલે ઇલેક્ટ્રોનમાં ઉર્જા હોય. ઓકે, એટલે ઉર્જા શક્તિ સ્તર તરીકે પણ ઓળખાય. તો આને પ્રથમ ઉર્જા શક્તિ સ્તર, કક્ષાને કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રથમ કોષ,
તેમજ ઇંગ્લિશમાં શેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો n=1 જે છે એને હું પહેલી કક્ષા અથવા તો પ્રથમ ઉર્જા શક્તિ સ્તર કાં તો પછી પ્રથમ કોષ અથવા તો ફર્સ્ટ સેલ એ રીતે ઓળખી શકાય છે. અહીંયા આ શું છે, n= બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એટલે કે પ્રથમ ઉર્જા શક્તિ સ્તર, દ્વિતીય ઉર્જા શક્તિ સ્તર, તૃતીય ઉર્જા શક્તિ સ્તર, ચતુર્થ ઉર્જા શક્તિ સ્તર, પ્રથમ કોષ, દ્વિતીય કોષ, તૃતીય કોષ, ચતુર્થ કોષ, ફર્સ્ટ સેલ, સેકન્ડ સેલ, થર્ડ સેલ એન્ડ ફોર્થ સેલ, આ રીતે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, પરમાણુના કેન્દ્રથી જેમ જેમ આપણે દૂર જઈએ એમ અનુક્રમે શું થઈ રહ્યું છે, તો કે n=1, 2, 3, 4, એટલે કે પરમાણુ કેન્દ્રની આસપાસ, એટલે કે પરમાણુ કેન્દ્રથી જેમ જેમ આપણે દૂર જઈએ છીએ તેમ મુખ્ય ક્વોન્ટમ આંક n એનું મૂલ્યમાં શું થઈ રહ્યો છે, વધારો થઈ રહ્યો છે. 1, 2, 3, 4, એટલે દૂર જઈએ તેમ કિંમત અહીં મૂલ્ય વધી રહ્યું છે, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્યમાં વધારો થઈ રહ્યું છે. એનો અર્થ એવું કહી શકાય કે કક્ષાનું મૂલ્ય વધે છે. કક્ષાનું મૂલ્ય વધે છે. હવે ઇલેક્ટ્રોન એ પરમાણુના કેન્દ્રથી દૂર જાય છે, તેથી આપણે એમ પણ કહી શકીએ કે જેમ જેમ nનું મૂલ્ય વધે, જેમ જેમ nનું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર ગોઠવાશે. જેમ જેમ nનું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર ગોઠવાશે. ત્યાર પછી જેમ જેમ આ મુખ્ય ક્વોન્ટમ આંક nનું મૂલ્ય વધે છે તેમ તેમ આ જે કક્ષાઓ છે એના કક્ષાઓના કદમાં પણ શું થાય છે, વધારો થાય છે. આ પહેલી કક્ષાનું કદ, આ બીજી કક્ષાનું કદ, આ ત્રીજી કક્ષાનું કદ અને આ ચોથી કક્ષાનું કદ. એટલે જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આંક nનું મૂલ્ય વધે છે તેમ કક્ષાનું કદ પણ વધે છે. હવે અહીંયા જુઓ, ત્યાર પછી જેમ કેન્દ્રથી દૂર જઈએ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે તેમ કહી શકાય, કારણ કે કક્ષા વધે છે, કક્ષાનું કદ વધે છે. કક્ષાનું કદ વધે છે એટલે કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું થાય છે, વધે છે. અને જો કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જામાં પણ શું થાય, વધારો થાય. તેમજ nનું મૂલ્ય વધે એટલે કે કક્ષા વધે છે તો તે કક્ષામાં રહેલી જે કક્ષકો છે જેને આપણે કહીએ છીએ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90%થી વધારે છે, તો તે કક્ષકોની સંખ્યામાં પણ વધારો થાય છે. ઓકે, તો આપણે એવું લખી શકીએ કે પહેલી કક્ષા જે છે એના કરતાં કઈ કક્ષા મોટી, બીજી કક્ષા કરતાં ત્રીજી કક્ષા મોટી અને ત્રીજી કક્ષા કરતાં ચોથી કક્ષા મોટી. તો n=1 લેસ ધેન n=2 લેસ ધેન n=3 લેસ ધેન n=4 થાય. મુખ્ય ક્વોન્ટમ આંકમાં જોઈએ બુક્સ પ્રમાણે તે મુખ્યત્વે કક્ષકનું કદ તથા મહદ અંશે ઉર્જા નક્કી કરે છે. જેમ ક્વોન્ટમ આંક nનું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોનની શક્તિ પણ વધે છે. nના મૂલ્ય વધવાની સાથે માન્ય કક્ષકોની સંખ્યા વધતી જાય છે. હમણાં જ આપણે જોયું કે જેમ જેમ ક્વોન્ટમ આંક nનું મૂલ્ય વધે એટલે કે કક્ષા વધશે,
તેમ તેની સાથે તેમાં રહેલી કક્ષકોની સંખ્યાઓ પણ વધશે. એનનું મૂલ્ય કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું સાપેક્ષ અંતર દર્શાવે છે. પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર આપણે ત્રિજ્યા આર વડે દર્શાવીએ છીએ તેની માટે જ કહ્યું છે કે એનનું મૂલ્ય કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું સાપેક્ષ અંતર દર્શાવે છે. જેમ એનનું મૂલ્ય વધુ તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સાપેક્ષ અંતર પણ વધારે હોય છે. આ ક્વોન્ટમ આંકને આધારે શક્તિ સ્તર એટલે કે કક્ષા અથવા તો કોષ નક્કી થઈ શકે છે. હવે આપણે જુઓ કક્ષાને તમે ક્વોન્ટમ આંક આપણે કહ્યું પહેલી કક્ષા n = બીજી કક્ષા n = ત્રીજી કક્ષા. હવે આ જે કક્ષાઓ છે તેને સંજ્ઞા આપવામાં આવી છે. તો પહેલી કક્ષાને k સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે, બીજી કક્ષાને l સંજ્ઞા આપવામાં આવી, ત્રીજીને m અને ચોથીને n કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જુદી જુદી સંજ્ઞાઓ એ ફક્ત ચોથી કક્ષા સુધી સીમિત નથી. પાંચમી કક્ષાને g, છઠ્ઠી કક્ષાને h, આ રીતે સંજ્ઞાઓ આગળ આપવામાં આવી છે. પણ હાલમાં આપણી માટે k, l, m, n આ જે કક્ષાઓ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે. હવે અહીંયા જુઓ આ જે મુખ્ય ક્વોન્ટમ આંક n છે તેની મદદથી આપણે પરમાણુમાં રહેલા કુલ કક્ષકોની સંખ્યા તેમજ તેમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જાણી શકીએ છીએ. તો કેવી રીતે જાણી શકીએ છીએ? તો જુઓ સ્ટુડન્ટ, n² ના મૂલ્ય પરથી જે તે શક્તિ સ્તરમાં પ્રથમ શક્તિ સ્તર, દ્વિતીય શક્તિ સ્તર એવું કહ્યું હતું મેં તમને. પહેલી કક્ષા માટે, બીજી કક્ષા માટે જ આ શબ્દ વાપરવામાં આવે છે. કુલ કક્ષકોની સંખ્યા નક્કી થાય છે. અને 2n² ના મૂલ્ય પરથી જે તે શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી થાય છે. જુઓ સ્ટુડન્ટ, ધારો કે આપણે n કક્ષા લઈએ. ઓકે, હવે n = લઈએ 1 પહેલી કક્ષા. હવે મારે એમાં કક્ષકોની સંખ્યા શોધવી છે. તો સૂત્ર છે n². તો 1 નો વર્ગ શું થશે? 1. અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો તેની માટેનું સૂત્ર આપ્યું છે 2n². ધારો કે n = પહેલી કક્ષા, તો તેમાં કુલ કક્ષકોની સંખ્યા n² કેટલા? તો 1 નો વર્ગ 1 અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² અથવા તો n² નો જે આન્સર આવે એને 2 વડે ગુણીએ તો 2 × 1 શું થઈ જશે? 2. ધારો કે n = 2 લઈએ તો તેમાં કુલ કક્ષકોની સંખ્યા n² એટલે 2 નો વર્ગ 4 અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે 2n² તો થશે 2 નો વર્ગ 4 × 2 8. ધારો કે n = 3 લઈએ ત્રીજી કક્ષા, તો તેમાં કુલ કક્ષકોની સંખ્યા તો 3 નો વર્ગ 9 અને તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2 × 3 નો વર્ગ 9 દુ 18. જો n = 4 હોય
તો તેમાં કક્ષકોની સંખ્યા 4 નો વર્ગ 16 અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 × 4 નો વર્ગ એટલે કે 16 દુ 32 ઇલેક્ટ્રોન હોય. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ, પહેલી કક્ષા જે છે એમાં એક કક્ષક, બીજી કક્ષામાં 4 કક્ષકો હોય છે, ત્રીજી કક્ષામાં 9 કક્ષકો હોય છે અને ચોથી કક્ષામાં 16 કક્ષકો હોય છે. તેમજ પહેલી કક્ષામાં કુલ 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન હોય. બીજું છે કક્ષક કોણીય ક્વોન્ટમ આંક L. તો જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય તેને આપણે કક્ષક તરીકે ઓળખીએ છીએ. હવે આ ક્વોન્ટમ આંકને કક્ષક કોણીય વેગમાન કેમ કહેવામાં આવે છે એ જાણીએ. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ, કક્ષક કોણીય વેગમાન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જે ઇલેક્ટ્રોન છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે અને આ ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે છે એટલે એ આ રીતે ગતિ કરે છે. એનો અર્થ કે ઇલેક્ટ્રોન જે પરમાણુના કેન્દ્રની આસપાસ ગતિ કરે છે તે કોણીય રીતે ગતિ કરે છે. તેમજ જે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસ ગતિ કરે છે આ ઇલેક્ટ્રોનને પોતાનો નિશ્ચિત વેગ છે અને આ ઇલેક્ટ્રોનને પોતાનું નિશ્ચિત દળ એટલે કે માસ છે. તો આપણે બધા જાણીએ છીએ કે વેગ એટલે ઇંગ્લિશમાં કહેવાય વેલોસિટી અને દળ એટલે કે માસ. આ બંનેના ગુણાકાર દ્વારા આપણને વેગમાન p મળે છે અને તેથી જ આ ક્વોન્ટમ આંકને કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કહેવામાં આવે છે. કક્ષક કોણીય ક્વોન્ટમ આંકને એઝ્યુમ્યુથલ ક્વોન્ટમ આંક તરીકે ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે. તેમજ તેનું બીજું નામ ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો સહાયક ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે તેની સંજ્ઞા L વડે દર્શાવાય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કોણીય ગતિ કરે છે. આ ગતિને લીધે તે કોણીય વેગમાન ધરાવે છે જે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક તરીકે એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક L દ્વારા દર્શાવવામાં આવે છે. હવે આપણે ધારો કે અહીંયા જુઓ સ્ટુડન્ટ, n નું મૂલ્ય તમે બધા જાણો છો. n નું મૂલ્ય માટે આપણે શું જાણ્યું? n જે છે એમાં શૂન્ય સિવાયની બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. હવે એ જ રીતે જો આપણે કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક L નું મૂલ્ય શોધવું હોય તો તેના માટેનું સૂત્ર છે 0 થી n-1. 0 થી n-1 એટલે શૂન્યને આપણે અહીંયા ગણવાનો છે. કક્ષામાં આપણે શૂન્યને ગણ્યું નહોતું, પરંતુ કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંકમાં એનું સૂત્ર શું છે? 0 થી n-1, જ્યાં n = 1, 2, 3 ડેશ ડેશ ડેશ. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ધારો કે n = 1 લઈએ. n = 1 લઈએ. પહેલી કક્ષા જેની સંજ્ઞા છે k, જેને k કોષથી પણ ઓળખવામાં આવે છે. અને જો આ 1, 2, 3, 4 ક્વોન્ટમ આંક અથવા તો એને કક્ષા કહેવાય. k l m n એને સંજ્ઞા અથવા તો શક્તિ સ્તરના આધારે, ઉર્જા શક્તિ સ્તરના આધારે કક્ષાઓનું આપેલું નામ અથવા તો સંજ્ઞા કહેવામાં
આવે છે, તો n ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે k. હવે ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 1 છે, તેમાં l કેટલા? n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો l કેટલા? તો જો મારે l નું મૂલ્ય શોધવું હોય, શું શોધવું છે? l નું મૂલ્ય. તો અહીંયા જુઓ, 0 થી n માઇનસ 1, તો n તરીકે 0 તો ખરા જ, n માઇનસ 1 એટલે 0 માઇનસ 1, તો એવું કોઈ દિવસ હોઈ શકે નહીં. એટલે n ઇઝ ઇક્વલ ટુ 1 કે કોષ, એમાં 0 આન્સર આવશે. તો હવે જો 0 ને પણ આપણે એક મૂલ્ય તરીકે ગણીએ છીએ, તો n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો l નું કેટલું મૂલ્ય મળે? 1 મૂલ્ય. 0 પણ મૂલ્ય તરીકે ગણવામાં આવે છે. ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 2, l કક્ષા. હવે અહીંયા જુઓ, તો 0 થી n માઇનસ 1, તો 0 તો ખરા, n માઇનસ 1 તો 2 માઇનસ 1 એટલે કે 0 અને 1, એટલે કે જ્યારે n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો આપણને બે મૂલ્ય l ના મળે છે. જો n ઇઝ ઇક્વલ ટુ 3, જેને આપણે m કોષ કહીએ છીએ, તો 0 થી n માઇનસ 1 એટલે એક શૂન્ય મૂલ્ય તો ખરું જ, n માઇનસ 1 3 માઇનસ 1 એટલે બીજા કેટલા મૂલ્ય મળે છે? બે મૂલ્યો મળે. તો 0, 1 અને 2, કુલ કેટલા મૂલ્ય મળે? 3 મૂલ્ય મળે છે. એ જ રીતે જો n ઇઝ ઇક્વલ ટુ 4, જેને આપણે n કોષ કહીએ છીએ, તો એમાં 0 થી n માઇનસ 1 એટલે 0 તો ખરું જ, n માઇનસ 1 એટલે 4 માઇનસ 1, 3 બીજા મૂલ્યો મળે. તો 0 અને 3 મૂલ્યો કયા? 1, 2 અને 3. તો n બરાબર 4 હોય તો l ના 4 મૂલ્યો મળે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, મુખ્ય ક્વોન્ટમ આંક n અને કક્ષા કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનો સંબંધ કેવો છે? જો આપણને ગુજરાત ખબર હોય, ગુજરાત રાજ્ય, તો તમે ગુજરાત રાજ્યની અંદર દાહોદ જિલ્લાને શોધી શકો છો અથવા તો ઓળખી શકો છો. એ જ રીતે જો આપણને મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય ખબર હોય તો જ આપણે તેના આધારે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકને શોધી શકીએ છીએ. તો સ્ટુડન્ટ, આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જ્યારે n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આપણને મૂલ્ય પણ કેટલું મળે? 1. જો n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો મૂલ્ય પણ કેટલું મળે? 2. n ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો l નું મૂલ્ય 3, અને n ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો l નું મૂલ્ય 4 મળે છે. તેમજ આપણે એવું કહી શકીએ કે અહીંયા જો સ્ટુડન્ટ, n ઇઝ ઇક્વલ ટુ 1, l 0, n ઇઝ ઇક્વલ ટુ 2, 0 અને 1. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે n ની જે કિંમત હોય અથવા તો n નું જે મૂલ્ય હોય તેના કરતાં નાનું મૂલ્ય અથવા તો નાની કિંમત જ l ની હોય છે. n ના કિંમતથી વધારે કે પછી n ના જેટલા મૂલ્ય એ l નું ક્યારે પણ હોતું નથી. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, જે રીતે આપણે n કક્ષાની સંજ્ઞાઓ છે, જેને આપણે k, l, m, n આ પ્રકારેની સંજ્ઞા આપી છે, એ જ રીતે કક્ષકોની પણ સંજ્ઞા છે. તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, કક્ષકોની કેવી સંજ્ઞા છે? તો કક્ષા n ઇઝ ઇક્વલ ટુ 1 એની માટે સંજ્ઞા k, n ઇઝ
ઇક્વલ ટુ 2 એની માટે સંજ્ઞા L, n ઇઝ ઇક્વલ ટુ 3 એની માટે સંજ્ઞા M અને n ઇઝ ઇક્વલ ટુ 4 એની માટે સંજ્ઞા n. એ જ રીતે કક્ષકોની જો સંજ્ઞા આપણે જોઈએ તો L ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. કોણીય વેગમાનમાં 0 પણ એક મૂલ્ય તરીકે ગણાય છે. તો જો L ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તેને S કક્ષક, જો L ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો P કક્ષક, L ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો D કક્ષક, L ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો F કક્ષક, L ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો G કક્ષક. આ રીતે કક્ષકોને પણ સંજ્ઞા આપવામાં આવી છે. ધારો કે n કક્ષા છે અને L એ કોણીય, n એ મુખ્ય ક્વોન્ટમ આંક છે અને L એ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે. હવે ધારો કે આપણે પેટાકોષ લખવા છે અને તે પેટાકોષ સંજ્ઞાની સાથે લખવા છે. પેટાકોષોની શું લખવી છે? સંજ્ઞા. તો જો n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો L શું હોય? 0. તો 0 માટે આપણે શું સંજ્ઞા વાપરી? S કક્ષક. L ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એને શું કહેવાય? S કક્ષક. તો n ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો L ઇઝ ઇક્વલ ટુ 0 હોય. 0 હોય તો શું શબ્દ વપરાય? S કક્ષક. તો પેટાકોષ મારે લખવો હોય તો આ રીતે લખાશે 1s. એમાં 1 એ શું દર્શાવે છે? તો જે 1 જે છે એ n નું મૂલ્ય દર્શાવે છે અને જે s છે એ l નું મૂલ્ય દર્શાવે છે. 1 હોય તો n ઇઝ ઇક્વલ ટુ 1 અને s હોય તો l ઇઝ ઇક્વલ ટુ 0. આ બાબતો દર્શાવે છે. એ જ રીતે બીજું જોઈએ, n ઇઝ ઇક્વલ ટુ 2 તો l ઇઝ ઇક્વલ ટુ શું મૂલ્ય મળ્યું હતું? 0 અને 1. તો હવે અહીંયા જુઓ 0 અને 1, 2 0. તો અહીંયા 0 છે તો પેટાકોષ લખાશે 2s, 2 0 તો 2s. હવે મુખ્ય ક્વોન્ટમ આંક n ઇઝ ઇક્વલ ટુ 2, l ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 હોય ત્યારે શું લખાય છે? તો 1 હોય તો P કક્ષક, તો 2P. ધારો કે n ઇઝ ઇક્વલ ટુ લઈએ 3 તો 0, 1 અને 2 આ ત્રણ મૂલ્યો આપણને L ના મળ્યા હતા. 3, n બરાબર 3 અને L બરાબર 0 હોય તો પેટાકોષની સંજ્ઞા લખાય છે 3s. n 3 હોય અને L 1 હોય તો પેટાકોષની સંજ્ઞા લખાય છે 3p. n 3 હોય અને L 2 હોય તો પેટાકોષ લખાય છે સંજ્ઞા 3s, 3p અને 3d. એ જ રીતે ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 4 છે તો L ના કેટલા મૂલ્ય મળ્યા હતા? 4. કયા કયા? તો 0, 1, 2, 3. ચલો 0 એટલે s, 1 એટલે p, 2 એટલે d અને 3 એટલે f કક્ષક. તો હવે 4 0 તો લખાશે 4s, 4 1 એટલે 4n અને l ઇઝ ઇક્વલ ટુ 1 તો 4p. 4 હોય મુખ્ય ક્વોન્ટમ આંક અને l નું મૂલ્ય 2 હોય તો 4d અને અહીંયા 4 હોય અને અહીંયા l નું મૂલ્ય 3 હોય તો 4f. તો આ રીતે આપણે n નું મૂલ્ય, n ના જે સંખ્યા છે એ, કક્ષકનો નંબર તેમજ L નું જે સંજ્ઞાઓ છે તેનો ઉપયોગ કરીને પેટાકોષોની સંજ્ઞા લખી શકીએ છીએ. તો હવે અહીંયા જુઓ, આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે બીજી વસ્તુ, ક્યારે પણ તમને પહેલી કક્ષા જે છે 1 એમાં પેટાકોષ 1p અથવા તો 1d અથવા તો 1f એવું જોવા મળશે નહીં.
ત્યાર પછી ધારો કે ત્રીજી કક્ષા છે તો એમાં 3F એવી પેટાકોષો આપણને ક્યારેય બી જોવા મળશે નહીં, કારણ કે પહેલી કક્ષામાં ફક્ત એક જ પેટાકોષ છે અને એ પણ S પોતે. ત્રીજી કક્ષામાં P, S, P અને D આમ 3 પેટાકોષ છે. ચોથી કક્ષામાં S, P, D અને F 4 પેટાકોષ છે. ઓકે, હવે ધારો કે ઇલેક્ટ્રોન એ ત્રીજી કક્ષામાં છે. ઓકે, તો ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના હોય એ 3s, 3p અને 3d માં કોઈ પણમાં હોઈ શકે છે. હવે ધારો કે ઇલેક્ટ્રોન n ચોથી કક્ષામાં છે તો આપણને ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે એ 4s, 4p, 4d અને 4f કશામાં પણ હોઈ શકે છે. અને આ બધી જે બાબતો છે એ સમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી. ત્રીજું છે ચુંબકીય ક્વોન્ટમ આંક. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ચુંબકીય ક્વોન્ટમ આંક આપણને માહિતી એવી આપે છે કે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે તે કક્ષા અને તેની અંદર જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90% કે તેથી વધારે હોય છે, આ કક્ષકો વિશેની જે માહિતી છે તે આપણને ચુંબકીય ક્વોન્ટમ આંકને જાણવાથી મળશે. હવે પ્રશ્ન એ થાય કે ચુંબકીય ક્વોન્ટમ આંક નામ શા માટે રાખવામાં આવ્યું? તો તમે બધા જ જાણો છો કે પરમાણુ, એમાં પરમાણુનું કેન્દ્ર એ પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો અહીંયા જુઓ, પરમાણુ એની કેન્દ્રની આજુબાજુ જે વીજભારિત કણ એટલે કે જે ઋણભારિત ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેને કારણે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ ચુંબકીય ક્ષેત્રનું પોતાનું શું હોય છે? ચુંબકત્વ હોય છે. અને આ જ ચુંબકત્વને આધારે ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક નામ રાખવામાં આવ્યું છે, જેના આધારે જ 90% કે તેથી વધુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણને જોવા મળશે. હવે અહીંયા જુઓ, બુક્સ પ્રમાણે કોઈ પણ વીજભારિત કણ જેવા કે ઇલેક્ટ્રોન જ્યારે ગતિમાં હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે કણની કક્ષકીય ગતિને કારણે છે. આ ચુંબકીય ક્ષેત્રના ચુંબકત્વનું મૂલ્ય ચુંબકીય ક્વોન્ટમ આંક m દ્વારા નક્કી થાય છે. હવે ઇલેક્ટ્રોન એ કઈ કક્ષકમાં છે તેની માહિતી ચુંબકીય ક્વોન્ટમ આંક આપશે. કોઈ પણ એક કક્ષક જે હોય, કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવી શકે છે. એટલે કે ઇલેક્ટ્રોન એ કઈ કક્ષામાં ગતિ કરે છે તેના વિશેની માહિતી ચુંબકીય ક્વોન્ટમ આંક આપશે. તેમજ એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ એક કક્ષક હોય તેમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન દ્વારા ચુંબકત્વની ઉત્પત્તિ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનને લીધે હોવાથી તેને m તરીકે સ્વીકારવામાં આવ્યો છે. અને આ જે રીતે આપણે તમે n નું મૂલ્ય જાણતા હોય તો તેના ઉપરથી l નું મૂલ્ય શોધતા હતા, એ જ રીતે જો આપણે l નું મૂલ્ય જાણતા હોય તો એના ઉપરથી આપણે m નું મૂલ્ય શોધી શકીએ છીએ. હવે જો મુખ્ય ક્વોન્ટમ આંક l તમે જાણો છો, એની ઉપરથી આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક m શોધવાનો છે, તો તેના માટેનું સૂત્ર છે
सूत्र m बराबर 12 + 1 आ सूत्रनी मददथी चुंबकीय कक्षकीय क्वोंटम आंक m નું सूत्र છે 12 + 1 એની મદદથી તમે m માં મૂલ્યો શોધી શકશો। શું શોધી શકાય? એના ઉપરથી આપણે મૂલ્યો શોધી શકીએ છીએ। તો જુઓ સ્ટુડન્ટ, ત્યાર પછી કયા કયા મૂલ્યો છે? m માં કેટલા મૂલ્યો છે એ 12 + 1 સૂત્રથી શોધી શકાય, પણ કયા કયા મૂલ્યો છે? તો તેની માટેનું સૂત્ર છે m -l 0 થી +l। આ સૂત્રની મદદથી કયા કયા m ના મૂલ્યો છે તે આપણે શોધી શકીએ છીએ। 2 હોય ત્યારે l નું મૂલ્ય શું મળે? 0। 0 થી n-1 સૂત્રની મદદથી હવે m નું મૂલ્ય શું મળે? તો 12 + 1 નો યુઝ કરીએ તો m નું મૂલ્ય 1 મળે છે। કયા કયા મૂલ્યો છે? તો અહીંયા l = 0 એટલે 0 લખાશે, એટલે અહીંયા l = 0 એટલે કે s કક્ષક પોતે જ અહીંયા છે, એના સિવાય કોઈ બીજી પેટા કક્ષક અહીંયા છે નહીં। ધારો કે સ્ટુડન્ટ અહીંયા આપણે લઈએ n = 2, તો n = 2 લઈએ તો l આવશે 0, l આવશે 1 અને l તો 0 અને 1 l મળ્યા તમને 0 અને 1, તો આ s અને આ p। હવે તમારે m નું મૂલ્ય શોધવું છે। કોનું મૂલ્ય શોધવું છે? m નું। તો 12 + 1 માં 0 લખો, તો જ્યારે 12 + 1 છે એની અંદર આપણે 0 લખીએ તો તેમાં એક જ મૂલ્ય મળે, કયું? 0। કયું એક જ મૂલ્ય મળે? 0। અને જો l બરાબર 1 લઈએ તો 12 + 1 તો 2 એકા 2 ને 1 3, ઓકે, તો આ બીજું મૂલ્ય મળે। તો l = 0 હોય તો m નું એક મૂલ્ય મળે અને l = 1 હોય તો m ના 3 મૂલ્ય મળે છે। ચલો હવે 0 માં તો કયું મૂલ્ય આવશે? 0, અને અહીંયા m માં કયા કયા 3 મૂલ્યો મળે છે તે આપણે અહીંયા શોધવાનું છે। હવે અહીંયા જો સ્ટુડન્ટ, આ p છે અને અહીંયા p જે છે એના 3 મૂલ્યો મળે છે, તો p કક્ષકના કયા 3 મૂલ્યો મળે છે? તો p કક્ષકના 3 મૂલ્યો જે આપણને મળે છે તે છે -1, 0 અને +1। આ 3 મૂલ્યો આપણને મળે છે m ના। હવે આની જો સંજ્ઞા લખવી હોય તો -1, 0 અને +1 કોના છે? p ના। હવે એને અક્ષને આધારે લખવું હોય તો એની માટે આપણે લખાશે px, py અને pz। તો આ રીતે તેને નામ આપવામાં આવ્યા છે। અને હવે આપણે જોઈએ n = 3 હોય તો l ના મૂલ્ય કેટલા મળે? 0 થી n-1 એટલે 0 તો ખરું, l = 1, l = 2। હવે અહીંયા જો તો આ સંજ્ઞા s, p અને d કક્ષક। હવે m નું મૂલ્ય 12 + 1 પ્રમાણે આપણે શોધીએ, ઓકે, તો કેટલું મૂલ્ય મળે છે? અહીંયા એક મૂલ્ય 0 મળે છે। ત્યાર પછી અહીંયા m = 3 મૂલ્ય મળે અને અહીંયા m મળે છે 5 મૂલ્ય। 2 દુ 4 ને 1 5। હવે અહીંયા જો
કયા કયા મૂલ્યો મળે? તો પહેલા તો એક મૂલ્ય જે શૂન્ય મળે છે, એક મૂલ્ય. ઓકે, કયું મૂલ્ય મળે છે? એક મૂલ્ય 1. ચલો, એક મૂલ્ય કયું મળે છે? અહીંયા શૂન્ય. તો અહીંયા શૂન્યના શૂન્ય લખાશે. ઓકે, એક મૂલ્ય જે મળે છે એ કયું મળે છે? શૂન્ય. હવે અહીંયા જો, એટલે એસ કક્ષક પોતે, એની અંદર બીજી કોઈ પેટાકોષ અથવા તો પેટા કક્ષક નથી. હવે અહીંયા જો સ્ટુડન્ટ, માઇનસ એલ થી પ્લસ માઇનસ એલ 0 પ્લસ એલ, એલ ઇઝ ઇક્વલ ટુ 1, જેને પી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે, જેમાં આપણને એમ ચુંબકીય ક્વોન્ટમ આંકના 3 મૂલ્યો મળે છે. કયા કયા 3 મૂલ્યો મળે છે? તો એમાં આવશે -1, 0 અને +1. ચલો, કઈ કક્ષકના છે આ 3 મૂલ્યો? પી કક્ષકના. તો px, py અને pz. હવે એલ ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો એમ ના 5 મૂલ્યો મળે છે. કઈ કક્ષક છે? ડી. ચલો, ડી ના સ્વરૂપમાં કયા 5 મૂલ્યો ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંકના મળે છે? તો એલ ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયાથી શરૂઆત થશે -2, -1, 0, +1, +2. હવે અહીંયા જો 5 મૂલ્યો થઈ ગયા, 1, 2, 3, 4 અને 5. આ 5 મૂલ્યો થયા. આ પહેલું એક મૂલ્ય થયું. અહીંયા એમ ના 3 મૂલ્યો મળે છે, તો 1, 2 અને 3 મૂલ્યો થઈ ગયા. ઓકે, હવે અહીંયા જુઓ, અહીંયા શું આવશે? તો ડી કક્ષકોના જો સંજ્ઞા નામ આપવા હોય તો dxy, dyz, dzx, dx² y² અને dz². આ 5 ડી કક્ષકો જે છે, ડી કક્ષક એના પેટા કક્ષકો મળી રહે છે. ઓકે, હવે અહીંયા જો સ્ટુડન્ટ, dxy, dyz, dxz શબ્દ કેમ વાપર્યો છે? કે x અને y બંને અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હશે. ઓકે, એટલે હવે આના ઉપરથી એવું કહી શકાય કે એસ પેટાકોષની કક્ષકો, આ જે એસ પેટાકોષ છે એની કક્ષકો કઈ? તો એસ કક્ષક પોતે. પી પેટાકોષ છે એની કુલ 3 કક્ષકો. કઈ કઈ 3? px, py અને pz. ત્યાર પછી ડી પેટાકોષ છે. એ ડી પેટાકોષ છે, એ ડી પેટાકોષની 5 કક્ષકો. કઈ કઈ 5 કક્ષકો? dxy, dyz, dzx, dx² y² અને dz². હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, હવે બીજી બાબત શું છે કે ડી, પી આ બધું આગળ કેમ લગાવવામાં આવે છે? તો એ ડી આગળ લગાવવામાં આવે તો એના ઉપરથી તમને એવું ખબર પડે કે આ ડી ની કક્ષકો છે. પી આગળ લગાવવામાં આવે તો તમને એવું ખબર પડે કે આ પી ની કક્ષકો છે. ત્યાર પછી જ્યારે એલ નું મૂલ્ય 0 હોય તો એમ કેટલા હોય? 1. શું? 0. એલ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ 3, -1, 0, +1. એલ ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો એમ ઇઝ ઇક્વલ ટુ 5 મૂલ્ય, -2, -1, 0, +1 અને +2. મુખ્ય ક્વોન્ટમ આંક n ઇઝ ઇક્વલ ટુ 4 હોય ત્યારે l ઇઝ ઇક્વલ ટુ 0, l ઇઝ ઇક્વલ ટુ 1, l ઇઝ ઇક્વલ ટુ 2, l ઇઝ ઇક્વલ ટુ 3 હોઈ શકે છે, જેની સંજ્ઞા છે s, p, d અને f. હવે અહીંયા m નું મૂલ્ય કેટલું મળે? તો l ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો m કેટલા મળે? m નું મૂલ્ય 1 મળે. l ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો m ના મૂલ્ય 3 મળે. l ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો m ના મૂલ્ય 5 મળે અને m ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો m ના મૂલ્ય 7 મળે. કયા કયા મૂલ્ય મળે છે? m ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો અહીંયા 0, m ઇઝ ઇક્વલ ટુ 3 હોય. ઓકે, તો કયા l ના એટલે કે p કક્ષકના
કયા 3 કક્ષકો પેટા કક્ષકો જોવા મળે છે? તો -1 0 +1. ઓકે, જેને આપણે લખીએ છીએ px py pz. જો 5 કયા કયા જોવા મળે? તો -2 -1 0 +1 +2. ઓકે, તો d એટલે એનો dxy dyz dzx dx² - y² અને dz². જો l = 3 તો m મળે 7. તો કયા કયા મળે? તો -3 -2 -1 0 +1 +2 +3. ચલો, f ના જે આ પેટા કક્ષકો છે એના તમારે નામ મોડે રાખવાની જરૂર નથી. ફક્ત એટલું જ યાદ રાખવાનું કે f પેટા કોષમાં 7 કક્ષકો હોય છે. હવે આપણે બીજી બાબત એક આગળ જોઈ કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન હોય છે. તો હવે જો n = 1, એમાં કેટલી કક્ષક છે? 1. ઓકે, તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન. બરાબર, એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન. 0 એટલે કઈ કક્ષક? s કક્ષક. એમાં 2 ઇલેક્ટ્રોન હશે. એ જ રીતે ધારો કે n = 2 કક્ષા લઈએ તો એમાં એક તો આ 0 જેનું s કક્ષક છે તેમાં 2 ઇલેક્ટ્રોન. પછી p જે છે એ p કક્ષકમાં, તો અહીંયા px py અને pz. તો 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન કરીએ આપણે તો ટોટલ થશે 6 ઇલેક્ટ્રોન. તો બીજી કક્ષામાં 6 ને 2 8 ઇલેક્ટ્રોન હશે. ત્રીજી કક્ષામાં રહેલા જો ઇલેક્ટ્રોન શોધવા હોય તો એમાં જુઓ l = 0. ઓકે, તો એમાં પહેલા 2 ઇલેક્ટ્રોન, p માં આવશે 6 ઇલેક્ટ્રોન. ચલો, d માં જે છે એ d માં આવશે તમારે 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન. કુલ કેટલા ઇલેક્ટ્રોન? 10 ઇલેક્ટ્રોન. તો ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન તો 2 + 6 + 10, કુલ 18 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય છે. n = ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો પહેલા 2 ઇલેક્ટ્રોન, પછી p કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન, પછી d કક્ષામાં 10 ઇલેક્ટ્રોન અને f કક્ષામાં 14 ઇલેક્ટ્રોન. તો કુલ ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન હોય છે. તો આના ઉપરથી હું એમ કહી શકું કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન ભરાય છે. એના પછી હવે આપણે નેક્સ્ટ ક્વોન્ટમ આંક જોઈએ, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક, જેની સંજ્ઞા s છે. આ ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંકને સ્પિન ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા જુઓ, આપણે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુમાં એક્ઝેક્ટ કયા સ્થાન ઉપર રહેલું છે તેની માટે આપણે પહેલા કક્ષા વિશે ભણ્યા. ત્યાર પછી તે કક્ષામાં રહેલા કક્ષકો વિશે માહિતી મેળવી. હવે આ કક્ષકો વિશે માહિતી મેળવી ત્યાર પછી આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક ઉપરથી પેટા કક્ષકો વિશે માહિતી મેળવી. હવે પેટા કક્ષકો એટલે કઈ? તો કે px py pz એ p કક્ષા જે છે એની પેટા કક્ષકો છે. હવે એમાં ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલું છે તે હજુ આપણે જાણતા નથી. તો હવે આ દરેક પેટા કક્ષકોમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. તો જુઓ સ્ટુડન્ટ, હવે ઈસવીસન 1925માં જ્યોર્જ બેક અને સેમ્યુઅલ ગાઉડ-સ્મિથે ચોથો ક્વોન્ટમ આંક રજૂ કર્યો. આ ક્વોન્ટમ આંકને ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક અથવા તો સ્પિન ક્વોન્ટમ આંક
એસ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ક્વોન્ટમ આંક છે એ ક્વોન્ટમ આંક એ ઇલેક્ટ્રોનનું સ્પિન બતાવે છે. શું બતાવે છે? ઇલેક્ટ્રોનની સ્પિન, એટલે કે ઇલેક્ટ્રોન કઈ રીતે ઘૂમે છે તે આપણને આ ક્વોન્ટમ આંકમાં ખબર પડે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, ધારો કે આ એક પરમાણુનું કેન્દ્ર છે. ઓકે, હવે આ એક આપણે ઘડિયાળના કાંટાની જેમ આ એક આપણે અક્ષ ગણી લઈએ. આ પરમાણુનું કેન્દ્ર છે, આ શું છે? અક્ષ છે. હવે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે. આપણે હાલ જ શું જોયું કે કોઈ પણ એક પેટા કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન રહે. ઓકે, તો ધારો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન અને અહીંયા છે બીજું ઇલેક્ટ્રોન. હવે અહીંયા જો સ્ટુડન્ટ, આપણે બધા જાણીએ છીએ કે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે? ગતિ કરે છે. તો આ પરમાણુનું કેન્દ્ર, આ અક્ષ, આ ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરતું હશે. તો ધારો કે આ એક કક્ષક ગણી લઈએ, બરાબર. આ પેટા કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન છે. તો આ 2 ઇલેક્ટ્રોન કેવા છે? વીજભારિત. તો જ્યારે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે વીજભારિત કણ ચોક્કસ માર્ગે ગતિ કરે તો તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તેમજ આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને પણ પોતાનું થોડું ચુંબકત્વ એટલે કે મેગ્નેટિઝમ હોય છે. તો હવે આ રીતે વર્તુળાકાર માર્ગે જે ઇલેક્ટ્રોન ગતિ કરે તેને ઇલેક્ટ્રોનની કક્ષકીય ગતિ કહેવામાં આવે છે. જો કક્ષકીય ગતિની વ્યાખ્યા, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે તે ગતિને કક્ષકીય ગતિ કહે છે. તેમજ આ જે ઇલેક્ટ્રોન છે, હમણાં તો એ પરમાણુના કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. ઓકે, હવે આ જે ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરે છે તેની સાથે સાથે ઇલેક્ટ્રોન જે છે ને એ ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર પણ ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન હમણાં કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. તેમજ આ જે ઇલેક્ટ્રોન છે, એટલે કે જો આ ધારો કે પરમાણુનું કેન્દ્ર છે, તો અને આ ઇલેક્ટ્રોન સમજો. ઓકે, તો આ જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. આ રીતે પરમાણુના કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. આ કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન છે. ઓકે, એટલે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ આ રીતે ગતિ કરે છે, ગોળ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પણ આ જે ઇલેક્ટ્રોન છે ને એ પોતાની ધરી ઉપર બી ગતિ કરે છે. કેવી રીતે? તો કે આ રીતે ગતિ ગોળ ગોળ ફરતું જાય છે. આ રીતે ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ધરી ઉપર પણ ગતિ કરે છે. અને આ જે ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ધરી ઉપર એ ઘડિયાળના કાંટાની દિશામાં પણ ફરે છે એક ઇલેક્ટ્રોન, અને બીજો ઇલેક્ટ્રોન જે હોય છે ને એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. તો ઇલેક્ટ્રોન જે પોતાની ધરી ઉપર ગતિ કરે છે તેને અક્ષીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો જો અક્ષીય ગતિની વ્યાખ્યા, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસની ગતિને, પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની પોતાની ધરીની આસપાસની ગતિને અક્ષીય ગતિ કહેવામાં આવે છે. જેમાં ઇલેક્ટ્રોન પોતાની અક્ષ અથવા તો ધરીની આસપાસ ભ્રમણ કરે છે. તેમજ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન
પોતાની ધરીની આસપાસ ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે। કેવી રીતે? જો આ ધારો કે આ ઇલેક્ટ્રોન છે, ઓકે, તો આ જે ઇલેક્ટ્રોન છે એ આ રીતે કરે, ઓકે। આ ઇલેક્ટ્રોન જે છે એ બે ઇલેક્ટ્રોન હોય, એમાં એક ઇલેક્ટ્રોન એ ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરે અને બીજો ઇલેક્ટ્રોન જે છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, તો પછી વૈજ્ઞાનિકોએ શું કર્યું કે આ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ઓકે, એમાં એક ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરે છે અને બીજો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે। તો જે ગતિ કરે છે તેનું મૂલ્ય કેટલું? ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું? તો જે ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરે આમ અને આ આમ, ઓકે, તો ઘડિયાળના કાંટાની દિશામાં જે ગતિ કરે તેનું મૂલ્ય એમણે સ્વીકાર્યું +1/2 અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે ગતિ કરે છે તેનું મૂલ્ય સ્વીકાર્યું -1/2। એટલે આમ તો જોવા જઈએ તો વૈજ્ઞાનિકોએ તેનું મૂલ્ય પ્લસ અથવા તો -1/2 આપ્યું છે। એટલે ધારો કે જો તમે કોઈ એક ઇલેક્ટ્રોન માટે +1/2 મૂલ્ય લો તો એની સામે બીજા ઇલેક્ટ્રોન માટે -1/2 લેવાનું। જો આની માટે -1/2 તમે મૂલ્ય લો તો એની સામેનો જે ઇલેક્ટ્રોન છે એની માટે +1/2 લેવાનું મૂલ્ય। પણ આપણને સરળતા રહે એટલા માટે આપણે શું કરી દીધું કે જે ઘડિયાળના કાંટાની દિશામાં ઇલેક્ટ્રોન હોય, ગતિ કરતું હોય, એની માટે મૂલ્ય +1/2 લઈ લેવાનું અને જે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતું હોય તેની માટે -1/2 લેવાનું, ઓકે। ત્યારબાદ શું થયું? તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, ઘડિયાળના કાંટાની દિશામાંનું મૂલ્ય આપણે +1/2 લીધું અને વિરુદ્ધ દિશામાંનું મૂલ્ય -1/2 લીધું। તો ઇલેક્ટ્રોન જે છે એ બંને જે વર્તુળાકાર માર્ગમાં કેન્દ્રની આસપાસ ગતિ કરે છે ખરું, પરંતુ બંને ઇલેક્ટ્રોનની ગતિ પરસ્પર કેવી છે? વિરુદ્ધ। અને ઇલેક્ટ્રોનની ગતિ પરસ્પર વિરુદ્ધ છે। તેથી શું થાય છે કે ઇલેક્ટ્રોન જે છે એ એકબીજાની જે ચુંબકીય ક્ષેત્રની અસરો હોય છે તેને ત્યાં શું કરી નાખે છે? નાબૂદ કરી નાખે છે, ઓકે। કારણ કે બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને બંનેના મૂલ્યો પણ કેવા છે? એકદમ વિરુદ્ધ। એટલે કે બંને ઇલેક્ટ્રોન પોતપોતાની જે ચુંબકીય અસર છે એ એકબીજાની ચુંબકીય અસરને નાબૂદ કરે છે। હવે અહીંયા જો સ્ટુડન્ટ, ત્યારબાદ પેટા કક્ષકો માટે ચોરસ ખાનાનો ઉપયોગ કરવામાં આવ્યો, ઓકે। તો આને પેટા કક્ષકો કહે છે। આપણે જાણીએ છીએ કે દરેક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય, તો 2 ઇલેક્ટ્રોન માટે તીરની નિશાનીનો ઉપયોગ કરવામાં આવ્યો। ધારો કે આ પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોનના તીરને આ તરફ અને બીજા ઇલેક્ટ્રોનના તીરને તેની વિરુદ્ધ દિશામાં બતાવવામાં આવે છે। કારણ કે આપણે હમણાં જ જોયું કે ઇલેક્ટ્રોન બંને કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં। એટલે એક ઇલેક્ટ્રોનને આ તીરથી અને બીજા ઇલેક્ટ્રોનને વિરુદ્ધ તીરથી દર્શાવવામાં આવે છે, જેનો અર્થ છે કે ઇલેક્ટ્રોન જે છે એ ક્લોકવાઇઝ અને બીજા ઇલેક્ટ્રોન માટે આ જે બતાવ્યું એ એન્ટી ક્લોકવાઇઝ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે। હવે અહીંયા જો સ્ટુડન્ટ, સ્પિન કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું તમારે મૂલ્ય શોધવું છે। સ્પિન કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું આપણે મૂલ્ય શોધવું છે। તો તે મૂલ્ય આપણે કેવી રીતે શોધી શકીએ? તો એનું સૂત્ર છે કે સ્પિન કોણીય વેગમાન, તો સ્પિન કોણીય વેગમાનનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં s કૌંસમાં s વત્તા 1 ઇન્ટુ h ના છેદમાં 2π।
હવે અહીંયા જુઓ S છે એ શું છે સ્પિન ક્વોન્ટમ આર્ક સ્પિન ઓકે તો સ્પિન માટેનું મૂલ્ય આપણે શું લઈએ છીએ સ્પિન માટેનું મૂલ્ય આપણે શું લીધું 1/2 ઓકે તો ધારો કે આપણે એક ઇલેક્ટ્રોન માટે સ્પિન ક્વોન્ટમ આર્ક શોધવો છે કોની માટે એક ઇલેક્ટ્રોન માટે સ્પિન ક્વોન્ટમ આર્ક શોધવો છે તો S લેવાના 1/2 અહીંયા આપણે S ની કિંમત મૂકી દઈએ તો 1/2 પ્લસ 1 ઇન્ટુ h/2π ચલો તો 1 પ્લસ 1/2 એટલે 3/2 આવશે તો 1/2 ઇન્ટુ 3/2 ઇન્ટુ h/2π ચલો તો વર્ગમૂળમાં 3/4 h/2π 3 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 3 4 નું વર્ગમૂળ 2 ઇન્ટુ h/2π તો વર્ગમૂળમાં 3h 2 દુ 4 વર્ગમૂળમાં 3h/4π તો આપણે એવું કહી શકીએ કે આ જે મૂલ્ય છે એ શું છે તો કે એક ઇલેક્ટ્રોન માટે સ્પિન કોણીય વેગમાનનું મૂલ્ય છે એક ઇલેક્ટ્રોન માટે સ્પિન કોણીય વેગમાનનું મૂલ્ય છે √3h/4π હવે જો કુલ સ્પિન મેળવવું છે આ તમે સ્પિન કોણીય વેગમાન મેળવ્યું તો કુલ સ્પિન માટેનું સૂત્ર કુલ સ્પિન માટેનું મૂલ્ય એની માટેનું સૂત્ર છે n ગુણ્યા 1/2 જ્યાં n એ શું છે તો કે n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે શું તો કે જ્યાં યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે તો કે જ્યાં બે ઇલેક્ટ્રોનની જોડ હોય તેને યુગ્મિત કહેવાય અને જ્યાં બે ઇલેક્ટ્રોનની જોડ ના હોય એક ઇલેક્ટ્રોન હોય અથવા તો જુદી જુદી કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો તેને અયુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનમાં જ તમને મોસ્ટલી કુલ સ્પિનનું મૂલ્ય પૂછ્યું હશે જો તમે ધારો કે ઉદાહરણ તરીકે તમે જુઓ તો ધારો કે p કક્ષક છે એની 3 પેટા કક્ષકો px py pz હવે અહીંયા જો સ્ટુડન્ટ px માં ધારો કે એક ઇલેક્ટ્રોન છે py માં એક ઇલેક્ટ્રોન છે અને pz માં એક ઇલેક્ટ્રોન છે એનો અર્થ શું થયો કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે આ px py અને pz માં ગોઠવાયેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અહીંયા જો બે ઇલેક્ટ્રોન હોત તો યુગ્મિત હોત તો અહીંયા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો કે 1 2 અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો 3 ગુણ્યા 1/2 તો 3/2 તો 1.5 આન્સર આવ્યો તો હવે તમને એવું પૂછવામાં આવે કે px py pz જેમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તેમાં કુલ સ્પિનનું મૂલ્ય કેટલું તો કુલ સ્પિનનું મૂલ્ય આવશે 1.5 ઓકે તો આ રીતે તમને MCQ માં ક્વેશ્ચન પૂછાઈ શકે